નમસ્કાર નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી વિષયની અંદર સેમેસ્ટર 1માં જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવવાની છે એની અંદર આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી વિષયની અંદર મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો જોઈએ આપણું પ્રશ્નપત્રનું સોલ્યુશન. પ્રશ્ન 1માં અ છે કે કોષ્ટક में से उचित शब्द चुनकर खाली जगहों में लिखिए. 5 में से किन्हीं 4, એના છે 4 ગુણ. પહેલો છે रोमिल साइकिल को खाली जगह कहता था, क्या कहता था? तो આવશે पवन परी. બીજો दिवाली हर साल खाली जगह मास में आती है, तो આવશે अश्विन मास में आती है. तीजो तिरंगा खाली जगह देश का झंडा है, तो तिरंगा अपने भारत देश का झंडा है. चौथो बछड़े का नाम खाली जगह है, तो आपसे बछड़े का नाम लालू है. पांचवो टोपी और जूते खाली जगह की सेवा करते हैं, तो टोपी और जूते मनुष्य की सेवा करते हैं. बजुए अच्छी आदत के सामने राइट कीजिए और बुरी आदत के सामने रॉन्ग कीजिए. पहले सुबह देर से उठना, तो आ मित्रों बुरी आदत है, तो आपसे खोटू. बीजो रोज स्नान करना, तो आ मित्रों सारी आदत है. तीजो घर तथा आंगन को गंदा रखना, आ मित्रों खराब आदत है. चौथो पानी बचाना, तो आ मित्रों केवी आदत है? आ छे सारी आदत. क छे व्यंजन हिंदी में लिखिए. व तो જોઈ શકો છો વ લખેલો છે હિન્દીમાં. ચ તો ચ લખેલો છે. ક તો ક પણ લખેલો છે. સ તો સ લખેલો છે. હવે છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. 5 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો ગાय का नाम क्या है? तो गाय का नाम गौरी है. બીજો कोथल के 2 नाम बताइए. कोथल के तो कोथड़ो जो હોય છે એમાં મિત્રો આવશે थैला और जोली. तीजो किसके बचने में हमारी भलाई है? तो मक्खी से बचने में हमारी भलाई है. चौथो डाकिया कहाँ काम करता है? तो डाकिया डाकघर में काम करता है. पांचवो क्रिकेट टीम का कप्तान कौन है? तो क्रिकेट टीम का कप्तान गोपाल है. आगे जाइए ब के निम्नलिखित वाक्य में कौन बोलता है वो लिखिए. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પ્રથમ પરીક્ષા 2025ના બીજા વિષયના પણ મોસ્ટ એમપી મોડેલ પેપરો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે. પહેલો ગંદી ચીज़ें मुझे बहुत पसंद है, तो ये मक्खी बोलती है. मैं भारत का राष्ट्रीय पशु हूँ, तो आ મિત્રો બાઘ આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી વાઘ છે. હવે છે કે સ્વર કો હિન્દી में लिखिए. आ તો જોઈ શકો છો ઉ તમને લખેલું છે, એ લખેલું છે ને ઈ લખેલું છે. હવે પ્રશ્ન 3નો અ કે સબ્જીઓ કે ચિત્ર કે નીચે કોષ્ટક में से हिंदी नाम लिखिए. એટલે કે આપણને શાકભાજીનું નામ આપવા ચિત્રો આપેલા છે, એની નીચે આપણે એનું નામ લખવાનું છે. પહેલો છે કોબીજ છે, તો કોબીજને હિન્દીમાં શું કહેવાય? બંધગોભી. બીજો જે છે વટાણા છે, વટાણાને હિન્દીમાં કહેવાય મટર. કરેલું છે તો એને મિત્રો કરેલા. બટાકું છે તો એને મિત્રો આલુ. ભીંડાનું ચિત્ર છે તો એને મિત્રો ભીંડી કહીશું. અને મૂળાનું ચિત્ર છે તો એને કહીશું મૂલી. હવે છે બ फल फूल के चित्र के नीचे कोष्टक में से हिंदी नाम लिखिए. એટલે કે ફળ અને ફૂલના ચિત્ર છે. પપૈયું છે તો થશે પપીતા. કમળ છે તો કમલ. પછી તમને મોસંબી આપેલી છે તો થશે મુસંબી. જાસૂદનું ફૂલ છે તો એને મિત્રો કહેવાય ગુડહલ. આ તમારે યાદ રાખવાનું છે. જામફળ છે તો એને કહીશું અમૃત. ને ગલગોટો છે તો એને મિત્રો કહીશું गेंदा. આગળ જઈએ કે હિન્દી શબ્દો કે સામને ગુજરાતી શબ્દ लिखिए. ચકલા તો મિત્રો પાટલો, જે મિત્રો વેલણ અને પાટલાની જોડ હોય છે એમાં મિત્રો પાટલો હોય છે અને મિત્રો ચકલા કહેવાય છે. નાખૂન તો થશે નખ. કુકના તો થશે કુંજવું. સંડસી તો થશે સાંડસી. હવે તમને પ્રાણીઓના ચિત્રો આપેલા છે ને એની નીચે આપણે તેના નામ લખવાના છે. પહેલું છે ઘેટું છે તો થશે ભેડ. આગળ જે મિત્રો છે ઘોડો છે તો થશે ઘોડા. હરણ આપેલું છે તો હિરણ. વાંદરો છે તો બંદર. તમને એક શિયાળ આપેલું છે તો થશે લોમડી. એક સિંહ આપેલો છે તો મિત્રો એમાં મિત્રો સિંહ થશે હિન્દીની અંદર. હવે આપણના જે સહાયકારો હોય છે એમના નામ આપેલા, એમનું ચિત્ર આપેલું છે ને એનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર છે નાઈ છે. તમે બધા મિત્રો વાળ કપાવવા જતા હશો નાઈની દુકાને. આગળ છે કુંભાર ઘડો બનાવી રહ્યો છે તો એને મિત્રો કુમ્હાર કહીશું. ને મોચી બૂટ ચપ્પલ સીવી રહ્યો છે તો એને મોચી કહીશું. ક છે ઉચિત જોડ મિલાઈએ. ચાવલ તો થશે ચોખા. મક્કા તો થશે મકાઈ. मटर तो थशे वटाणा. बाजरा तो थशे बाजरी. आगे जाइए प्रश्न 5નો अ कि चित्र पहचान कर कोष्टक में छे उसका हिंदी शब्द लिखिए. बळदगाडू है तो बैलगाड़ी. वरसाद पड़े છે तो आवशे बरसाद. एक स्कूटर है तो एने स्कूटर. नदी
એક મિત્રો ઘોડાગાડી છે તો એનો મિત્રો હિન્દીમાં કહેવાય તાંગા. કૂવો છે તો એનો મિત્રો કૂવા. બ જોઈએ કે શરીર કે અંગ કે હિન્દી શબ્દના જીભ તો એને મિત્રો જીભ કહેવાય. ગળું છે તો એને ગરદન કહેવાય. આંખ છે તો એને મિત્રો આંખ જ કહેવાય. હવે છે નિમ્નલિખિત વાક્ય કે સુંદર અક્ષરમાં લખીએ. જે તમને વાક્ય આપેલું હોય એનું એ જ વાક્ય તમારે સારા અક્ષરે લખવાનું છે અને એના માર્ક છે ટોટલ 2. પહેલો છે કે મક્ખી સફાઈ સે દૂર ભાગતી હે અને બીજો છે પાણી બડી કિંમતી વસ્તુ હે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 4 વિષય હિન્દી વિષયનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ એમબી મોડેલ પેપર. અને ધોરણ 4ના બીજા વિષયના પણ મોડેલ પેપરો જોવા માટે ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય. તો મળીશું ધોરણ 4ના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.